ડૉક્ટર ઉષાબેનના દવાખાનામાં નીરુબહેન કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. નીરુબહેનના પતિનું મૃત્યુ થતાં 3 બાળકોની જવાબદારી આવી. નીરુબહેનની આઘાતમાંથી બહાર કાઢવા માટે ઉષાબેને જૈન ધર્મની અદ્ભુત વાતો જણાવી. નીરુબહેનને જૈન ધર્મ ગમી ગયો. પ્રભુ દર્શન અને ધાર્મિક ભણવાનું શરૂ કર્યું. બાળકોએ પણ ધાર્મિક ભણાવવાનું શરૂ કર્યું. નીરુબહેને યાવજીવ બ્રહ્મચાર્યનું વ્રત સ્વીકારીને ખૂબ કમાલ કરી. શ્રી જીવાભિગમ સૂત્ર 80પત્ર વનમાં શાંતિ માટે ગયેલા નારકીના શરીર ઉપર લાખો તલવારો વીંઝાવાથી દર્દનાક ઉઝરડા પડે છે. એગો સંયમ 95 હોય. જેના માટે તું પાપો કરી રહ્યો છે તેઓ અહીં જલસા કરતા છે ને તું પોતે પાપોના પોટલા ભેગા કરી એના કરુણ પરિણામોને ભોગવતા સાવ જ એકલો નરકમાં સતત ચીસાચીસ કરતો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.